બગદાણાના વિવાદ બાદ ચર્ચામાં આવેલા કોળી સમાજના નવનીત બાલદિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે। સમગ્ર વિષય શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય અગાઉ બગદાણાનો એક આખો વિવાદ સામે આવ્યો હતો કે જેમાં કોંગ્રેસમાં જોડાયેલા જે અત્યારના નવનીત બાલદિયા છે એમના ઉપર જીવલેણ હુમલો થયો હતો। આક્ષેપો સીધા જ જયરા જાહેર ઉપર લાગ્યા હતા અને એ બાદ કોળી સમાજ આખો ભેગો થયો હતો। નવનીત બાલદિયા ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા, પણ હવે આ જ નવનીત બાલદિયાને લઈને અત્યારે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે। હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે એની જ પહેલા નવનીત બાલદિયા છે એ કોંગ્રેસમાં જોડાયા છે। નવનીત બાલદિયાના કોંગ્રેસમાં જોડાવાથી ક્યાંક ને ક્યાંક જે રીતે કોંગ્રેસ છે તે વધારે મજબૂત થઈ શકે છે એવી શક્યતાઓ અહીંયા સાફપણે જોવા મળી રહી છે। જે રીતે આપણે જોયું હતું કે નવનીત બાલદિયાના વિવાદને કારણે આખો એ કોળી સમાજ ભેગો થયો હતો। એટલું જ નહીં, જે સરકારમાં રહેલા લોકો છે એ લોકો પોતે પણ સરકારની સામે પડ્યા હતા ને એવામાં હવે જ્યારે આખો વિવાદ શાંત પડ્યો છે, હમણાં થોડા સમય અગાઉ જ બગદાણાના 15મા આરોપી જે પાતુ ભાદરકા છે એની ધરપકડ કરવામાં આવી હતી ને હવે જ્યારે ફરી એક વખત આ સમગ્ર વિવાદની વચ્ચે એક મોટા સમાચાર કહી શકાય કે નવનીત બાલદિયાએ કોંગ્રેસમાં જોડાયા છે ને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ રાજકારણના એક મોટા સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે કોળી સમાજમાં છેલ્લા ઘણા સમયથી જો કોઈ નામ ચર્ચામાં આવ્યું હોય તો એ નામ છે નવનીત બાલદિયા અને હવે જ્યારે નવનીત બાલદિયા પોતે કોંગ્રેસમાં જોડાયા છે એની સીધી જ અસર ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી શકે છે। વાત કરવામાં આવે ભાવનગરના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો જોવા મળી રહ્યો છે। જીતુ વાઘાણીનો જે ગઢ ગણાય છે એની જ અંદર નવનીત બાલદિયા અને કોળી સમાજ દ્વારા આખું એક મહાસંમેલન કરવામાં આવ્યું હતું। એટલે જે રીતે આપણે જોયું હતું કે નવનીત બાલદિયા માટે થઈને આખો કોળી સમાજ ભેગો થયો હતો અને હવે જ્યારે આજે નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાયા છે, સૌથી પહેલા તો કોંગ્રેસના જે લાલજી દેસાઈ છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે આ સમગ્ર વિષયને લઈને તે સાંભળીએ। કાર્યક્રમ જોયો કે અમારા પ્રદેશ પ્રમુખ શ્રીના હસ્તે ભાવનગર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી અને જેમ દેશના તિરંગા સાથે જોડાય એમ કોંગ્રેસનો તિરંગો એમણે ધારણ કર્યો છે। એ જ રીતે લીંબડીમાંથી આમ આદમી પાર્ટીનું સમગ્ર માળખું પ્રમુખ, ઉપપ્રમુખ, એના વિવિધ સેલ અને ડિપાર્ટમેન્ટના પ્રમુખશ્રીઓ એ બધા જે છે એ અત્યારે આજે કોંગ્રેસનો ફેસ કરી અને આ દેશની એક જુદા જ પ્રકારની વૈચારિક લડાઈ, દેશની જનતાની લડાઈ જે અત્યારે ચાલી રહી છે, એક તરફ ટ્રમ્પ નાક દબાવે અને કઠપુતળીનો ખેલ ત્યાંથી ચાલુ થાય અને આપણા દેશના શાસકો એ કઠપુતળીની જેમ નાચતા હોય, બીજી બાજુ ગુજરાતમાં બહેન દીકરીઓ પર બળાત્કાર, જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર, શિક્ષણનો વેપાર, આરોગ્યમાં હોસ્પિટલોનું ખાનગીકરણ, ત્યાંથી લઈને ખેડૂતોના સવાલો, જ્યાં જોવે ત્યાં ખેડૂતોના ખેતરે બળજબરીથી નખાતા થાંભલાની વાત હોય કે આદિવાસીઓ કે દલિતોની વાત હોય, સમગ્ર ગુજરાત જાણે કે આજના રાજનેતાઓ, શાસક નેતાઓના દલાલીનું એક સ્થાન બની ગયું હોય અને એમણે ગુજરાતને માત્ર વેપાર, પોતાનો ધંધો કરવા માટે કરી નાખ્યું હોય એવું લાગતા અને એમાંય વિશ્વગુરુ બનવા નીકળેલા વિશ્વચેલાના કારણે અત્યારે આપણા ગુજરાતીઓ જ નહીં સમગ્ર દેશ જે છે અત્યારે ત્રાહિમામ પોકારી ગયું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કે પછી એની જ બી ટીમ ગણાતી અને પંજાબના ખેડૂતો અત્યારે રાતે પાણી જો રોઈ રહ્યા છે એ બધું જોયા પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધાને હવે એક વિશ્વાસ આવતો જશે। જેમ આજથી 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા દેશભરના આંદોલનકારીઓ પણ કોંગ્રેસને વિશે ટીકાઓ કરતા, આજે દરેક આંદોલનકારીઓ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ એકમાત્ર પક્ષ છે કે જે દેશની જનતાની પીડાને સમજી શકે છે, એની નાળ પારખી શકે છે અને એના માટે કામ કરી શકે છે। એટલે એવા અનેક સૌ સાથીઓ જેના નામ હમણાં બોલ્યા એ લોકો પણ પોતે એ વાતનો સ્વીકાર કરીને કે અમારો પણ મોહ ભંગ થયો છે। આમાંથી અમુક મિત્રો એવા પણ હતા કે જે પહેલા કોંગ્રેસમાં હતા અને એમને એમ થયું કે કદાચ આ હવાણાની હળીઓ વાળા કંઈક કરશે, પણ ખબર પડી કે આ તો ખાલી દેખાડવાના અને ચાવવાના જુદા છે, બાકી કોઈકની બી ટીમ છે અને ભાજપનો ભ્રષ્ટાચાર, આ બધાથી લોકો તંગ આવીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ જ્યારે થયો છે ત્યારે આપ જોવો છો કે એક બાજુ જનતાનો ગર્જનાદ પણ એવો છે કે આ વખતે તો ગમે તે થાય, પરિવર્તન એ જ એકમાત્ર વિકલ્પ અને આ પરિવર્તનનો જે પવન ફૂંકાઈ રહ્યો છે, રોજ આ કોંગ્રેસ પાર્ટીના હેડ ઓફિસમાં અહીંયા આપ જોવો છો કે
ભાજપને છોડીને આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં વિશ્વાસ વધારનાર વ્યક્તિઓ જે છે એનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આવનાર ચૂંટણીઓના પરિણામો પણ એ આપણને બતાવશે કે લોકોનો વિશ્વાસ કઈ તરફ છે, શું છે. આપનો આભાર. કઈ પ્રશ્ન હોય તો અહીંયા વાતચીત કરીશું. બાકી આપનામાંથી કોઈ પ્રતિનિધિત્વ કઈ પોતાનો વાત મૂકવા માંગતા હોય તો બાપુભાઈ વ્યક્તિગત પછી કરશો કે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ભાવનગરના રાજકારણની અંદર કયો ગરમાવો આવે છે. કારણ કે કોળી સમાજના જે આગેવાન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા હતા, નવનીત બાલદિયા, એ કોંગ્રેસમાં જોડાયા છે. તો આની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવી જોવા મળશે? આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.